નમસ્કાર. સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમીમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. અચ્છા, ક્યારે વિચાર્યું છે કે વનસ્પતિઓ જે આપણી જેમ હલીચલી નથી શકતી એ પોતાના શરીરમાંથી કચરો બહાર કેવી રીતે કાઢતી હશે? એમની પાસે આપણી જેમ કોઈ ખાસ કિડની કે એવી કોઈ સિસ્ટમ તો છે નહીં. તેમ છતાં એમની રીતો એકદમ સ્માર્ટ અને ચોંકાવનારી છે. તો ચાલો આજે વનસ્પતિઓની આ અનોખી દુનિયાને નજીકથી સમજીએ. જો આપણી વાત કરીએ તો આપણી પાસે તો કિડની જેવી એક જટિલ અને પૂરી સિસ્ટમ છે. પણ વનસ્પતિઓનું શું? એમની પાસે ઉત્સર્જન માટે કોઈ ખાસ અંગો જ નથી. આ જે ફરક છે ને, એ જ એક મોટો સવાલ ઊભો કરે છે કે જો એમની પાસે કોઈ સિસ્ટમ જ નથી તો પછી એ પોતાનો કચરો મેનેજ કેવી રીતે કરે છે? બસ આ જ સવાલનો જવાબ આપણે આજે શોધવાના છે કે વનસ્પતિઓ આખરે પોતાના કચરામાંથી છુટકારો મેળવે છે કેવી રીતે? અને એનો જવાબ છે ને, એ એમની એકદમ અનોખી અને અસરકારક પદ્ધતિઓમાં છુપાયેલો છે. ચાલો એક પછી એક એ રહસ્યો પરથી પડદો ઉઠાવીએ. તો સૌથી પહેલાં વાત કરીએ એવા કચરાની જે આપણને દેખાતો પણ નથી, એટલે કે ગેસ અને પાણી. અને મજાની વાત તો એ છે કે વનસ્પતિઓ આ ન દેખાતા કચરાનો નિકાલ એવી રીતે કરે છે જે આપણી આસપાસ સતત થતું રહે છે, પણ આપણું ક્યારેય ધ્યાન પણ નથી જતું. હવે એક એવી વાત જે સાંભળીને કદાચ નવાઈ લાગશે. ઓક્સિજન. હા, એ જ ઓક્સિજન જે આપણા શ્વાસ માટે જરૂરી છે. એ જ ઓક્સિજન વનસ્પતિ માટે એક નકામો પદાર્થ, એક કચરો હોઈ શકે છે. લાગ્યું ને અજીબ? પણ આ સાચું છે. કુદરતનો આ કેવો ખેલ છે જુઓ. આ બધો ખેલ છે પ્રકાશ સંશ્લેષણનો. મતલબ કે જ્યારે છોડ સૂર્યપ્રકાશમાંથી પોતાનો ખોરાક બનાવે છે ત્યારે એ કાર્બન ડાયોક્સાઇડ અંદર લે છે અને બદલામાં ઓક્સિજન બહાર કાઢે છે જે એના માટે હવે કામનો નથી. એટલે કે જે વનસ્પતિ માટે કચરો છે એ જ આપણા માટે જીવન છે. સારું, તો ગેસની વાત તો સમજાઈ ગઈ. પણ પાણીનું શું? આપણે બધા જાણીએ છીએ કે છોડને પાણી તો જોઈએ જ, પણ જો પાણી જરૂર કરતાં વધી જાય તો એ વધારાના પાણીનું એ શું કરે છે? આનો જવાબ છે બાષ્પોત્સર્જન. અંગ્રેજીમાં જેને આપણે ટ્રાન્સપિરેશન કહીએ છીએ. આમાં શું થાય કે વનસ્પતિ પોતાના પાંદડાઓમાંથી જે વધારાનું પાણી છે ને એને વરાળ બનાવીને હવામાં ઉડાડી દે છે. એકદમ સાદી ભાષામાં કહીએ તો આ જાણે વનસ્પતિને પરસેવો થતો હોય ને એના જેવું જ છે. આ આખી પ્રોસેસ છે ને એક મસ્ત મજાની જર્ની જેવી છે. જો સૌથી પહેલાં મૂળ પાણી શોષે, પછી એ પાણી થડમાંથી પસાર થઈને છેક પાંદડા સુધી પહોંચે અને ત્યાં સૂરજની ગરમીથી એ પાણી વરાળ બનીને હવામાં ઉડી જાય છે. વિચારો, જમીનથી શરૂ થયેલી સફર છેક આકાશ સુધી. કેટલી અદ્ભુત વાત છે. સારું, તો ગેસ અને પાણીની વાત તો પતી, પણ બીજા જે નક્કર કચરા હોય એનું શું? વનસ્પતિ આ ઘન કચરાને ક્યાં નાખતી હશે? ચાલો હવે વનસ્પતિની કેટલીક સિક્રેટ જગ્યાઓ વિશે જાણીએ જ્યાં એ આ બધો કચરો એકદમ સ્માર્ટલી સંતાડી દે છે. તો આ બધો જ જટિલ કચરો જાય છે ક્યાં? જુઓ, વનસ્પતિ પાસે આના માટે એક નહીં પણ ઘણા બધા ઉપાયો છે. પહેલું, એ કચરાને પોતાના કોષોની અંદર એક કચરાપેટી જેવી જગ્યા, જેને રસધાની કહેવાય, ત્યાં ભરી દે છે. બીજું, એ એવા પાંદડાઓમાં કચરો ભેગો કરી દે છે જે થોડા ટાઈમમાં ખરી જ જવાના છે. ત્રીજું, અમુક કચરો તો રાળ અને ગુંદર બનીને એના જૂના ભાગોમાં જમા થઈ જાય. અને સૌથી નવાઈની વાત, થોડો કચરો તો એ પોતાની આજુબાજુની જમીનમાં પણ છોડી દે છે. છે ને કમાલ? આ જે રસધાની છે ને એનો રોલ બહુ જ મહત્વનો છે. એને તમે સેલની પોતાની પર્સનલ ડસ્ટબિન સમજી લો. એ શું કરે? જેટલા પણ નકામા કે ઝેરી પદાર્થો છે એને પોતાની અંદર પેક કરી લે છે, જેથી સેલના બીજા સારા ભાગોને કોઈ નુકસાન જ ન પહોંચે. કેટલી સ્માર્ટ વ્યવસ્થા છે જુઓ. ચાલો હવે વાત કરીએ વનસ્પતિની સૌથી સુંદર અને એકદમ નેચરલ ક્લીનિંગ મેથડની, કંઈક છોડીને પોતાને સાફ રાખવાની કળા. વનસ્પતિ શું કરે ખબર છે? એ પોતાના નકામા પદાર્થોને ધીમે ધીમે પાંદડાઓમાં જમા કરતી જાય છે અને પછી જ્યારે પાનખર આવે ને એ પાંદડા ઝાડ પરથી ખરી પડે ત્યારે એની સાથે પેલો બધો કચરો પણ આપોઆપ દૂર થઈ જાય છે. એટલે આપણે જે પાનખરની સુંદરતા માણીએ છીએ એ હકીકતમાં તો વનસ્પતિની પોતાની જાતને સાફ કરવાની એક પ્રોસેસ છે. કેટલી અદ્ભુત વાત છે નહીં? તો ચાલો અત્યાર સુધી આપણે જે કંઈ પણ સમજ્યા એને ફટાફટ એકવાર રિવાઇઝ કરી લઈએ. એક નજરમાં જોઈ લઈએ કે વનસ્પતિની આ આખી સ્માર્ટ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે. જુઓ, અહીં બધું એકદમ ક્લિયર છે. ઓક્સિજન એ પ્રકાશ સંશ્લેષણ વખતે બહાર નીકળી જાય, વધારાનું પાણી એ બાષ્પોત્સર્જનથી,
અને જે બાકીનો ઘન કે કેમિકલ કચરો છે એ રસધાનીમાં, જૂની પેશીઓમાં અને ખરી પડતા પાંદડાઓમાં સ્ટોર થઈ જાય છે. મતલબ કે દરેક ટાઈપના કચરા માટે વનસ્પતિ પાસે એક પરફેક્ટ પ્લાન છે. તો આ બધી વાતો પરથી આપણને શું સમજાયું? એ જ કે વનસ્પતિ ભલે આપણી જેમ હરીફરી ન શકે, પણ પોતાની જાતને સાચવવામાં એ એક્સપર્ટ છે, અને એ પણ એકદમ ઓછી એનર્જી વાપરીને. એમની બધી રીતો કેટલી અસરકારક અને સ્માર્ટ છે. અને છેલ્લે આમાંથી આપણને એક બહુ મોટો લાઈફ લેસન પણ મળે છે. વનસ્પતિ આપણને શીખવે છે કે ટકી રહેવા માટે બહુ મોટી કે જટિલ સિસ્ટમની જરૂર નથી. બસ સ્માર્ટ રીતે પરિસ્થિતિ પ્રમાણે ઢળી જવાની જરૂર છે, જેને આપણે કહીએ સ્માર્ટ એડેપ્ટેશન. તો જો આજના આ સેશનમાં મજા આવી હોય અને કંઈક નવું જાણવા મળ્યું હોય, તો આને લાઇક જરૂર કરજો, તમારા દોસ્તો સાથે શેર કરજો. અને હા, આવા જ બીજા રસપ્રદ વિષયો માટે સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમીને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલતા. આપણે ફરી મળીશું. આભાર.